નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના તાસ 7 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાસ 6 માં આપણે જે જોયું એ યાદ કરો. તાસ 6 ની અંદર આપણે આ બાબતો જે જોઈ, આકૃતિઓ જેને મેં તમારી સમક્ષ દોરીશ, બરાબર જુઓ. અનંત અંતરે રહેલી વસ્તુ હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળે. કેમ? કિરણો આપાત કરવા એને યાદ કરો. અનંત અંતરે વસ્તુ હોય તો કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય, અને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો નિયમ પ્રમાણે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. તો એ રીતે આગળ જુઓ તમે તો થી થોડે દૂર રહેલી વસ્તુ છે એનું કઈ રીતે પ્રતિબિંબ મળે? તો પહેલું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો, જે પરાવર્તન પામીને F માંથી પસાર થાય. બીજું કિરણ C માંથી આપાત કરો, જે એને જ માર્ગે પાછું ફરે. તો એ પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય C ની F ની વચ્ચે, ત્યાં એનું પ્રતિબિંબ મળે, વાસ્તવિક ઉલટું. હવે C પર જયારે વસ્તુ હોય ત્યારે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો, જે પરાવર્તન પામીને F માંથી પસાર થાય. બીજું F માંથી આપાત કરો, જે પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય. તો વસ્તુ C પર તો પ્રતિબિંબ પણ C પર. તો આ રીતની આકૃતિઓ જોઈજો બરાબર. હવે વસ્તુ C ની F ની વચ્ચે, તો વસ્તુ C ની F ની વચ્ચે તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, જે પરાવર્તન પામીને F માંથી પસાર થાય. બીજું F માંથી આપાત કરો, જે મુખ્ય અક્ષને સમાંતર જાય. તો પ્રતિબિંબ મળે C થી થોડે દૂર, વસ્તુ કરતા મોટું, વાસ્તવિક ઉલટું. વસ્તુ મુખ્ય કેન્દ્ર F પર, વસ્તુ મુખ્ય કેન્દ્ર F પર તો પહેલું કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર, જે પરાવર્તન પામીને F માંથી પસાર થાય. બીજું C માંથી આપાત થતું હોય એ રીતે, તો આપાત અહીંથી એટલું જ થશે, બરાબર ધ્યાન રાખજો. આપાત તો અહીંથી એટલું જ થશે, પણ પરાવર્તન પામીને આગળ આમ પસાર થશે, તો બે એકબીજાને સમાંતર જાય એટલે એનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે. તો એ તમે સમજી શકો છો. જો આ આકૃતિ જુઓ, આ જુઓ, વસ્તુ C થી થોડે દૂર તો પ્રતિબિંબ C ની F ની વચ્ચે. જોજો, વસ્તુ C થી થોડે દૂર તો પ્રતિબિંબ C ની F ની વચ્ચે. અહીંયા વસ્તુ C ની F ની વચ્ચે તો પ્રતિબિંબ C થી થોડે દૂર. આ બે એકબીજાની ક્રોસ આકૃતિઓ છે. આ બે જુઓ, પહેલી અને 5મી આકૃતિ જો. વસ્તુ અનંત અંતરે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર, વસ્તુ F પર તો પ્રતિબિંબ અનંત અંતરે. તો આ આકૃતિઓનું રિવિઝન આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બાકી રહેલી 3 આકૃતિઓ અને આનો પ્રયોગ જોવાનો છે. તો એને આપણે આગળ શરૂ કરીએ. તો આપણો જે પોઈન્ટ છે, ગોલીય અરીસા સામે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકતા રસાતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ. ક્યાં ક્યાં જુદા જુદા સ્થાને? અનંત અંતરે, C થી થોડે દૂર, C પર, C ની F ની વચ્ચે, F પર. તો આવી રીતે જુદા જુદા સ્થાને આપણે વસ્તુને મૂકી તો એનું પ્રતિબિંબ ક્યાં રસાય, કેવું રસાય, કયા પ્રકારનું રસાય, એનું પરિમાણ કવડું હોય, તો એ બાબત આપણે જોતા હતા. હજી પણ આપણે સમક્ષ 3 આકૃતિઓ બાકી છે. અંતર્ગોળ અરીસાની એક, અંતર્ગોળ અરીસામાં 6 જગ્યાએ વસ્તુ મૂકવાની આવે. એક અનંત અંતર, યાદ રાખજો. બીજી C થી થોડે દૂર, ત્રીજી C પર, ચોથી અહીંયા હમણાં મેં ભૂસી નાખી C ની F ની વચ્ચે, અને 5મી F પર. હવે છઠ્ઠી F અને P ની વચ્ચે. તો આપણે પ્રશ્ન બધામાં એક સરખો થાય. 16 પ્રશ્નો છે આકૃતિઓ, એમાં 16 પ્રશ્ન એક રીતમાં. હવે જે આપણે આગળ બાકી રહેલી આકૃતિના સંદર્ભમાં જોઈએ તો મુખ્ય કેન્દ્ર F, જોજો બરાબર, મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P. અહીંયા ઘણી વખત અરીસો એ શબ્દ વાપરે ધ્રુવ P ની જગ્યાએ, કે મુખ્ય કેન્દ્ર F અને અરીસાની વચ્ચે રહેલી વસ્તુનું એમ પણ કહી શકે છે. મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે રહેલી વસ્તુનું અંતર્ગોળ. જોજો, જે અંતર્ગોળ અરીસો ચાલે છે, અંતર્ગોળ અરીસા વડે રચાતા
પ્રતિબિંબ નું સ્થાન, એનો પ્રકાર અને પરિમાણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો આ જ રીતનો પ્રશ્ન સાહેબ તમારી સામે લખવા માટે મેં બીજી વાર લખ્યો કે ખાલી એક શું બદલાય આપણે જોયું. સ આકૃતિમાં અંતર્ગોળ અરીસાની સ આકૃતિમાં ખાલી વસ્તુનું સ્થાન બદલાય, બાકી બધું એમનેમ રહેશે. હવે જયારે બહિર્ગોળ અરીસો આવશે ત્યારે વસ્તુનું સ્થાન અને અહીંયા અંતર્ગોળ અરીસો છે એની જગ્યાએ બહિર્ગોળ અરીસો લખાશે. તો આ રીતે અમુક ફેરફાર થાય, બાકીનો પ્રશ્ન એનો હોય. અહીં 4 બાબત આવે જે આપણે જાણીએ છીએ. 4 બાબત. એક વસ્તુનું સ્થાન, બીજું પ્રતિબિંબનું સ્થાન, ત્રીજું પ્રતિબિંબનો પ્રકાર અને ચોથું પ્રતિબિંબનું પરિમાણ. આ 4 વસ્તુ બધામાં આવે. 16 આકૃતિઓમાં 4 વસ્તુ આવે. વસ્તુનું સ્થાન આપણને આપી દીધેલું છે. વસ્તુનું સ્થાન જો અહીં લખ્યું છે એફ અને પી ની વચ્ચે. ટૂંકમાં લખું છું એફ અને પી ની વચ્ચે. ફરી વાર કહું, અહીંયા અરીસો પણ કહી શકે. હવે કયો અરીસો છે? જો અંતર્ગોળ અરીસો. લેન્સ ની હો, લેન્સ આવી શકે છે પણ આવે ત્યારે. તો અંતર્ગોળ અરીસો હોય તો આપણે તમને એવું કીધેલું છે કે જ્યારે જ્યારે અંતર્ગોળ અરીસો હોય ત્યારે આપણે અમુક વસ્તુ દોરી નાખીએ. અંતર્ગોળ અરીસો છે આ, તો અંતર્ગોળ અરીસામાં અમુક બાબત જે લાગુ પડે એ દોરી નાખે. કોમન બાબત જે હોય એનું માપ 6 તો 12 જે તમને ખબર છે. કેન્દ્ર લંબાઈ છે વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. તો એટલું તો બધામાં આવશે. દર્પણમુખ mn એટલું તો અંતર્ગોળ અરીસાની સહ્યસા આકૃતિમાં આવશે. હવે જે વસ્તુ કીધી ત્યાં વસ્તુને મૂકવાની જોજો બરાબર. ક્યાં કીધી વસ્તુ જો તો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે. તો એફ અને ધ્રુવ પી ની વચ્ચે. અને ઘણીવાર એમ પણ કે મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાની વચ્ચે એવો શબ્દ વાપરે, યાદ રાખજો. અરીસાની વચ્ચે થાય તો આપણે જેમ કે એ પ્રમાણે સ્ટેપ બાય હાલવા. ડિઝાઇન પાકી કરવાની થતી નથી, જે તમને મેં અગાઉ પણ વાત કરી દીધી. હવે નિયમ અનુસાર પહેલું કિરણ 16 આકૃતિમાં પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરાવવાનું છે. આપાત કિરણ છે. હવે આપણે નિયમ યાદ હોવો જોઈએ કે કોઈ પણ કિરણ આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. હવે બીજું સી માંથી આપાત થતો એ રીતે, એટલે સી જોવાનું, ટોસ જોવાનું. જોજો હું જોવાનું સી અને ટોસ આપાત કિરણ. હવે એટલું આપાત છું આ રીતે. જોજો અહીંથી ખાલી એટલું આમ આપાત છું. હવે પરાવર્તન પામે તો યાદ કરો નિયમ 3 કે વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે છે. આ બે કિરણો અપસારી છે. જોઈ શકશો તમે, બે કિરણો અપસારી છે. અપસારી એટલે એકબીજાથી જુદા જાય છે. જો આ ગેપ તમે જોતા જજો, મોટો થતો જાય. તો હવે તમને ખ્યાલ આવશે, અથવા તો આપણે સમતલ અરીસામાં જોઈ ગયા છીએ કે જ્યારે કોઈ કિરણો અરીસાની સામે અપસારી થાય એટલે કે એકબીજાથી દૂર જતા હોય તો એ ક્યારેય અરીસાની સામે મળી શકે નહીં. તો શું કરવું પડે? તો એને પાછળ લંબાવવા પડે. પાછળ કેમ લંબાવવા? તો જે પરાવર્તિત કિરણની દિશામાં એને પાછળ લંબાવવા. આમ જોઈજો,
આ પરાવર્તિત કિરણની દિશામાં આ અહીંયા ભેગા છે ના એનું પ્રતિબિંબ મળ્યું. જોજો બરાબર કઈ રીતના કિરણો આપાત કર્યા થાય ને યાદ કરો. પહેલા આપણે જ્યાં વસ્તુ કીધી ત્યાં મૂકી એફ અને પી ની વચ્ચે વસ્તુ મૂકી. પહેલું કિરણ આપાત કીધું મુખ્ય સમાંતર આ પરાવર્તન પામીને એફ માંથી આમ. બીજું કિરણ આપણે સી માંથી આપાત થાય રીતે માપપટ્ટીમાં આપણે સી ને આમ જોયું હતું. સી ને સેન્ટર કર્યું હતું આ ખાલી એટલું જ કિરણ આપાત થાય તો અહીંથી એટલું આમ સીમા આપાત કિરણ પરાવર્તન પામીને જ માર્ગે પાછો ફરે. આ બે કિરણો અપસારી મળ્યા એટલે ગરિસાઈન સામે મળવાની સંભાવના ન રહી એટલે આપણે એને પાછળ લંબાવ્યા. જ્યારે સામે ન મળે ત્યારે પાછળ લંબાવવા પડે અને પાછળ લંબાવવા પડે ત્યારે પ્રતિબિંબ આભાસી મળે. અગાઉની 5 આકૃતિમાં આપણે આવું કરવું ન પડે. થોડીક અપવાદરૂપ આકૃતિ છે, ખાસ વધારે યાદ રાખજો. અને અપવાદરૂપ પૂછાવાની સંભાવના હંમેશા વધુ રહે એ બાબતની સમજજો. તો આ બાબત કદાચ ખ્યાલ આવી ગયો છે બધાને. તો હવે જો વસ્તુનું સ્થાન તો તમને આપી દીધેલું હોય છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો અરીસાની પાસે. અરીસાની પાસે પ્રકાર જોજો 5 આકૃતિ કરતા અલગ પ્રકાર છે જેના આધારે તમને ખ્યાલ આવી જશે કે વાસ્તવમાં ન મળ્યા એવો ભાસ થયો. તો પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી. આભાસી અને ચત્તુ. પ્રમાણ પ્રતિબિંબનું પરિમાણ તમે જોઈ શકશો વસ્તુ કરતા મોટું. તો આ રીતે અંતર્ગોળ અરીસાની સ આકૃતિ આવી. વિદ્યાર્થી મિત્રો, સહી આકૃતિમાં જે પ્રતિબિંબ મળ્યા એ યાદ રાખો. એટલે અંતર્ગોળ અરીસા વડે એવા પ્રતિબિંબ મળે. સમતલ અરીસા વડે એક જ પ્રકારનું પ્રતિબિંબ મળ્યું હતું. કયું? આભાસી, સત્તુ અને વસ્તુના કદ જેવું. આમ ગણો તો આભાસી જ મળ્યું. સમતલ અરીસા વડે એક જ પ્રકારનું પ્રતિબિંબ મળ્યું આભાસી. આભાસી હોય સત્તુ હોય. બે પરિમાણ તો વસ્તુના કદ જેવું બે સમાન મળ્યું હતું. એટલે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે તો કહી શકો આભાસી, સત્તુ અને વસ્તુના કદ જેવું. અંતર્ગોળ અરીસા વડે તો બે પ્રકારના મળ્યા. આભાસી મળ્યું, વાસ્તવિક મળ્યું. પહેલી 5 આકૃતિમાં વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું. છઠ્ઠી આકૃતિમાં આભાસી મળ્યું. બરાબર સમજો. પહેલી 5 આકૃતિમાં વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું. છઠ્ઠી આકૃતિમાં આભાસી. હવે વાસ્તવિક હોય એટલે ઉલટું હોય આપણે યાદ હોય રહી જવું જોઈએ. વાસ્તવિક હોય એ ઉલટું જ હોય. આભાસી હોય એ સત્તુ હોય એ યાદ રહી ગયું. પણ વાસ્તવિકમાં 3 પ્રકારના મળ્યા. યાદ કરો, બધી આકૃતિને જોતા છે. વાસ્તવિકમાં 3 પ્રકારના પ્રતિબિંબ મળ્યા. વાસ્તવિકમાં તમને થશે 3 પ્રકારના ક્યાં? તો એક વાસ્તવિક, ઉલટું અને નાનું. વાસ્તવિક છે એટલે ઉલટું. બે શબ્દ તો ત્રણેયમાં આવશે. વાસ્તવિક, ઉલટું બધામાં આવશે. પણ એક એવું મળ્યું હતું વાસ્તવિક, ઉલટું અને નાનું. કઈ કઈ આકૃતિમાં એવું મળ્યું યાદ કરો. અનંત અંતર અને સીથી થોડે દૂર. આ બે આકૃતિ. આ બે આકૃતિમાં કેવું પ્રતિબિંબ મળ્યું? વાસ્તવિક, ઉલટું, નાનું. પછી આમાં વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવું. અને ત્રીજું જ્યાં બે આકૃતિ દોરેલી હતી અગાઉ એ વાસ્તવિક, ઉલટું અને મોટું. તો અંતર્ગોળ અરીસામાં બે પ્રકારના પ્રતિબિંબ મળે. પહેલાથી યાદ હોવું જોઈએ. આભાસી મળે અને વાસ્તવિક મળે. વાસ્તવિક 3 પ્રકારના મળે. આ બધું બહુ આગળ કામ લાગવાનું છે. મોટવણી ને દાખલામાં ને એમાં એટલે એને થોડુંક વિશ્લેષણમાં લઈ જાઉં છું તમને. કે વાસ્તવિકમાં 3 પ્રકારના મળે. વાસ્તવિક, ઉલટું, નાનું. વાસ્તવિક, ઉલટું, વસ્તુના કદ જેવડું. વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું. કઈ આકૃતિમાં કેવું મળે એ યાદ રહેવું જોઈએ. ખાલી એટલું નહીં. પહેલી 2 આકૃતિમાં વાસ્તવિક, ઉલટું, નાનું. ત્રીજી આકૃતિમાં વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું. ચોથી અને 5મી આકૃતિમાં વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદથી મોટું. છઠ્ઠી આકૃતિમાં અલગ મળ્યું, આભાસી મળ્યું. તો આભાસી હોય સત્તુ હોય તો આભાસી, સત્તુ અને તમે જોઈ શકો છો વસ્તુ કરતા મોટું. તો ત્રણેય અરીસામાં આભાસી મળશે. સમતલમાં મળશે, અંતર્ગોળમાં મળશે, બહિર્ગોળમાં મળશે. તો આભાસી મળે તો ત્રણેયમાં ફેર હું? તો સમતલમાં યાદ રાખો. સમતલ અરીસામાં એવું મળશે આભાસી, સત્તુ અને વસ્તુના કદ જેવડું મળશે. અંતર્ગોળ અરીસામાં આભાસી, સત્તુ અને વસ્તુ કરતા મોટું મળશે.
સેવિંગ મિરર તરીકેનો ઉપયોગ એટલે જ થાય, સેવિંગ મિરર. આભાસી સત્તુનું મોટું મળે, બહિર્ગોળ અરીસામાં આભાસી સત્તુને નાનું મળશે. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર આ આકૃતિ જોજો, બધી આકૃતિઓને બહુ સારામાં સારી રીતે યાદ કરજો. કદાચ તમારે એનો મહાવરો 2-3 વાર કરવો પડે ને તો કરજો, સ્વયં રીતે કરજો, કારણ કે આગળનો પાઠ સારી રીતે સમજવામાં એનું ગાણિતિક સમજૂતીમાં બહુ કામ લાગવાનું છે. જો તમને આકૃતિ બરાબર આવડતી છે ને તો દાખલાનો 80% જવાબ તમારી પાસે આવી ગયો હશે. તમારે ખાલી એની ગણતરી જ કરવાની રહેશે. પછી મોટવણી કેટલી કેવી છે, ધન ઋણ, એ બધી તમને ખ્યાલ આવી જશે. પણ એ આવે ત્યારની વાત છે, અત્યારે આકૃતિને બરાબર યાદ રાખો. તો આ બાબત આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસાની 6 આકૃતિ પૂરી થઈ, એટલે બહિર્ગોળ અરીસાની 2 આકૃતિ આવશે. એટલે કે અરીસાની કુલ 8 આકૃતિમાં અંતર્ગોળની 6 અને બહિર્ગોળની 2, એટલે 8 આકૃતિઓ થાય. એટલે હવે અરીસો બદલાશે. જોજો, અત્યાર સુધી પ્રશ્ન તો એનો જ રહેશે, સામાન્ય ફેરફાર થાય. અરીસો કયો થઈ જશે? બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો, વસ્તુનું સ્થાન બદલાશે, વસ્તુનું સ્થાન બદલાશે. તો વસ્તુના સ્થાનમાં શું આવશે? અનંત અંતરે, અનંત અંતરે રહેલી વસ્તુનું. જોજો, જગ્યા એટલે રહી શકે, વસ્તુનું સ્થાન માટે અલગ અલગ હોય, એટલે અનંત અંતરે રહેલી વસ્તુનું બહિર્ગોળ અરીસા વડે રસાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો અત્યાર સુધી અંતર્ગોળ અરીસો હતો 6 આકૃતિમાં, એટલે સમાં આપણે એક હરખું ઘણું દોરી નાખતા હતા. અંતર્ગોળ અરીસો દોરી નાખતા હતા, દર્પણમુખ લખી નાખતા હતા, મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર સુધીનું બધું દોરી નાખતા. પછી જ્યાં વસ્તુ કીધું હોય ત્યાં વસ્તુ દર્શાવતા હતા. જો આ પ્રમાણે હાલવાનું, પહેલા જે અરીસો કીધો હોય ને એનું એટલું દોરી જ નાખવાનું. અરીસો મુખ્ય કેન્દ્ર એનું વક્રતા કેન્દ્ર. પછી શું કરવાનું? જ્યાં વસ્તુ કીધું હોય ત્યાં વસ્તુ મૂકવાની. બસ 3 થી 4 સ્ટેપ યાદ રહી જાય ને તો આકૃતિ 16 આકૃતિ તમને ઈઝીથી આવડી જાય. જો તમે આ સ્ટેપ પ્રમાણે કામ નહીં કરો અને પોતાની મેથડથી કંઈક અલગ રીતે કરશો, હા પોતાની મેથડ કંઈક એડવાન્સ હોય, સારી હોય તો કંઈક વાંધો નથી, પણ કંઈક એવી પદ્ધતિ પકડી લેશો જેથી કરીને તમે ખૂબ મહેનત કરશો છતાં પણ એવું બની શકે કે તમને આકૃતિમાં કંઈક તકલીફ ઊભી થાય. એટલે જો તમે હું આપું છું એના કરતાં બેસ્ટ પદ્ધતિથી કામ કરી શકો તો સારું, અપનાવો તમ તારે. પરંતુ 99% વિદ્યાર્થીઓમાં એવું જોવા મળ્યું છે કે જો એ આ પદ્ધતિ પ્રમાણે કામ કરે તો એનો વધારે ફાયદો થાય. પહેલું સ્ટેપ જે અરીસો કીધો હોય એ અરીસાની કોમન બાબતો પહેલા દર્શાવી દી. પહેલી બાબત યાદ રાખો, કયો અરીસો કીધો છે? બહિર્ગોળ. જોજો, તો હું બહિર્ગોળ અરીસાની અમુક કોમન બાબતો પહેલા દર્શાવી દઉં છું. બહિર્ગોળ અરીસો, એનું ધ્રુવ P, એની મુખ્ય અક્ષ દોરીશું. મુખ્ય અક્ષમાં માપ લેશું, 12 લીધું છે, 10 લો, 5, અહીંયા એનું F, અહીંયા એનું C. તો પહેલી બાબત હું કીધું, જે અરીસો કે લેન્સ કે એમાં બધી આકૃતિમાં આવતી બાબત દર્શાવી દીધી, તો આપણે દર્શાવી દીધી. હવે બીજી બાબત, વસ્તુ જ્યાં કીધી હોય ત્યાં મૂકવાની. ક્યાં કીધી? અનંત અંતરે. તો અનંત અંતરે જ્યારે વસ્તુ કે ત્યારે આપણે કઈ રીતે કિરણો આપાત કરીએ આપણે ખબર છે. એવી 4 આકૃતિ આવવાની છે, સરસા આપણે અગાઉ કરી ગયા કે અનંત અંતરે જ્યારે વસ્તુ કે ત્યારે આપણે મુખ્ય અક્ષને સમાંતર જ કિરણો આપાત કરવા પડે છે. બે કિરણો મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરવા પડે. તો આપણે અહીંયા અનંત અંતરે વસ્તુ કીધી એટલે નિયમ અનુસાર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ છીએ. જોજો બરાબર. આ પહેલું કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી. તો નિયમ હતો, નિયમ યાદ કરો અગાઉના પીરિયડમાં, કે જ્યારે કોઈ પણ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો
તો જો અંતર્ગોળ અરીસો હોય તો પરાવર્તન પામીને F માંથી પસાર થાય, અને બહિર્ગોળ અરીસો હોય તો એ રીતે પરાવર્તન પામે કે F માંથી પસાર થતો હોય એ રીતનો ભાસ થાય. એ રીતે જોજો અહીંયા આ F છે, આ કિરણ અહીંથી આમ પરાવર્તન પામવાનું છે, આમ કઈ આવવાનું નથી, કારણ કે કિરણ હોપટ પસાર ન થઈ શકે, લેન્સમાં પસાર થાય, અરીસામાં તો પરાવર્તન પામે. તો આપણે એ રીતે પરાવર્તન પામવાનું છે કે F નું સેન્ટર ને આને બે નામ ધ્યાનમાં લેવાનું. આમ જોજો બરાબર. હું પારદર્શક પટ્ટીનો ઉપયોગ કરું જેથી કરીને તમને ખ્યાલ આવે. આ રીતે આમ અહીંથી આમ પરાવર્તન પામશે, પણ એ આગળ હેલ્યું હોત તો F માંથી પસાર થાય એવો ભાસ થાય, એ રીતે પરાવર્તન પામે. એટલે આ રીતે બરાબર તમે જોઈ લો. પછી હું દોરું છું એટલે કદાચ રોકાડો આવું તો અહીંથી પરાવર્તન તો અહીંથી જ પામી ગયું. આ રીતે પરાવર્તન પામી ગયું છે આમ. પણ એને તમે આગળ હાલ્યું હોત તો F માંથી પસાર થાય એવો ભાસ. તમે બે કિરણો આમે દોરીએ બધું જો મુખ્ય અક્ષને સમાન, તો એ પરાવર્તન પામીને એ રીતે એનું પરાવર્તન કરાવવાનું કે આગળ હાલ્યું હોત તો આમાંથી પસાર થાય એવો ભાસ. આગળ હાલ્યું હોત તો આમાંથી પસાર થાય એવો ભાસ થાય, એ રીતે એનું પરાવર્તન. એ જ રીતે અહીંયા પણ બે જ કિરણો દોરો તોય હાલે, તો આ રીતનું આમ પરાવર્તન પામે. પણ આગળ હાલ્યું હોય તો F માંથી પસાર થાય એવો ભાસ, આ રીતનું પામે. પણ અહીંથી આમ આગળ હાલ્યું હોય તો F માંથી પસાર થાય એવો ભાસ થાય. એ રીતે પરાવર્તન અહીંથી થઈ જશે. એરિસાની સપાટી, પરાવર્તક સપાટી. જો ભાસ થાય એમ શબ્દ એટલે તમને ખબર પડી ગઈ છે. તમે કહીએ છો વસ્તુનું સ્થાન તો અહીંયા આપ્યું છે અનંત અંતર. પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. જોજો પ્રતિબિંબનો પ્રકાર તમને જોઈને જ ખબર પડી જશે કે ભાઈ આભાસી અને સત્ય. આભાસી અને સત્ય. પ્રતિબિંબનું પરિમાણ બિંદુ અથવા તો અત્યંત નાનું. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આકૃતિ દોરવી એના અમુક સ્ટેપ યાદ રાખો. પહેલા તો જે રીસો કે લેન્સ કીધો એની કોમન બાબતો દઈ દો. બીજું વસ્તુ જ્યાં કીધી ના મૂકી દેવી. અનંત અંતર હોય ત્યારે અલગ વસ્તુ છે. પછી ત્રીજું નિયમો પ્રમાણે ઓછામાં ઓછા બે કિરણો આપાત કરવા. નિયમોમાં સરળતા થાય એવા નિયમોનો ઉપયોગ કરો. એક નિયમ તો કમ્પલસરી છે, મુખ્ય અક્ષને સમાંતર બધી જ આકૃતિમાં પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરાવવાનું હોય. બીજું કિરણ કાં C માંથી કાં F માંથી કરાવવાનું હોય. લગભગ એવી આકૃતિ ઓછી આવે કે જેમાં જેટલા અંશના ખૂણે આપાત કરો એટલા અંશના ખૂણે એનું પરાવર્તન કરાવવાનું. મોટા ભાગે C ને F માંથી કરાવવાનું હોય. તો આ રીતે સ્ટેપ પ્રમાણે તમે જો આકૃતિનું કામ લેશો તો તમને આવડશે. એક પછી એમાં ઊંડા જાઓ, વિશ્લેષણ કરો. 16 આકૃતિમાંથી 4 આકૃતિમાં વસ્તુ ક્યાં હોવાની? અનંત અંતરે. જોજો 16 માંથી 4 માં વસ્તુ અનંત અંતરે હોવાની. વસ્તુ જ્યારે અનંત અંતરે છે ત્યારે કિરણો કેમ આપાત કરવાના? 16 માંથી 2 તમારી સામે છે. જોજો વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે કિરણો મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરવાના. અને મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો નિયમ 2 ના યાદ કરો. એ માટે બધી આકૃતિઓ દોરી નિયમો યાદ કરાવ્યા હતા, નિયમો શીખવાડ્યા. તો જ્યારે અંતર્ગોળ અરીસો હશે તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામીને F માંથી પસાર થશે. બહિર્ગોળ અરીસો હશે તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામશે અને પાછું વળી જશે, પણ એને આગળ લંબાવતો F માંથી પસાર થતો હોય એવો ભાસ થશે. તો શહેરમાં વસ્તુ જ્યારે અનંત અંતરે હશે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર જ મળશે. વસ્તુ જ્યારે અનંત અંતરે હશે પછી અરીસો હોય, લેન્સ હોય, ગમે અરીસો ગમે લેન્સ, વસ્તુ અનંત અંતરે હશે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર જ મળશે. એક વાત વાસ્તવિક કે આભાસી એ બે અરીસાને લેન્સ પર આધાર રાખશે, પણ બિંદુઓ તો છે એ બધામાં છે. તો આ અને આ ત્રણ વસ્તુ 1 2 3 ત્રણે ત્રણ અનંત અંતરે વસ્તુ છે ત્યારે કોમન હશે. જ્યારે અનંત અંતરે વસ્તુ છે ત્યારે ત્રણ કોમન છે, 1 2 3. આ બદલાશે, એ આકૃતિ ઉપર આધાર રાખશે, એટલે કે લેન્સ કે અરીસા પર આધાર રાખશે. તો આ રીતે બહિર્ગોળ અરીસાની આકૃતિ. હવે આપણે આગળ જોઈએ તો વસ્તુનું સ્થાન બદલાશે. બહિર્ગોળ અરીસામાં બે જગ્યાએ વસ્તુ મૂકવાની જરૂર પડે.
એટલે બેરગોળ અરીસામાં બીજી જગ્યાએ જે વસ્તુ મૂકવાની જરૂર પડે અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં રહેલી વસ્તુ બે જગ્યાએ જરૂર પડે. અંતર્ગોળ અરીસાની જેમ અલગ અલગ જગ્યાએ જરૂર પડતી નથી, કારણ કે બહિર્ગોળ અરીસામાં એક અનંત અંતરે મૂકો પછી અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં મૂકો તો પ્રતિબિંબ હરખું જ મળે. તો આ રીતે આવશે. જોઈએ આપણે આગળ. હવે મેં તમને કીધું એમ સ્ટેપ પ્રમાણે પહેલા જે અરીસો કે લેન્સ કીધો હોય એની સામાન્ય બાબતો દોરી નાખો. તો કેવો બેરગોળ અરીસો કીધો છે તો આપણે બેરગોળ અરીસાની સામાન્ય બાબતો દોરી નાખીશું. સામાન્ય બાબત કીધી દોરી નાખીશું. માપ સાથે 10, 5 અને 0 F C આ કોમન બાબત છે, આપણે દોરી નાખી. પહેલું સ્ટેપ જે અરીસો કે લેન્સ કે એમાં બધામાં આવતો એ દોરી નાખો બધી આકૃતિમાં. હવે વસ્તુ જ્યાં કીધી હોય ત્યાં મૂકો. તો તમે અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી, કારણ કે કીધું ત્યાં જો અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં રહેલી ગમે ત્યાં મૂકો. અત્યારે આપણે અહીં મૂકીશું. અહીંયા આપણે વસ્તુ મૂકી. નિયમ અનુસાર પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરાવવાનું છે. તો મુખ્ય અક્ષને સમાંતર આ રીતે કિરણ આપાત થાય તો બેરગોળ અરીસામાં તો પરાવર્તન પામીને આમ યુઝ છે, પણ એ આગળ આવે તો એફ માંથી પસાર થતું હોય એવો ભાસ થાય. આ બાબત સમજજો. પરાવર્તન તો અહીંથી થઈ જવાનું છે, કાંઈ આમની પસાર કરતા હોય તો આને સેન્ટરમાં લઈને પસાર પરાવર્તિત કરાવવાનું છે. આ રીતે આ રીતનું પરાવર્તન પામશે. આ રીતનું પરાવર્તન પામશે, પણ એ આગળ હાલે તો એફ માંથી પસાર થાય એવો ભાસ થાય એ રીતે પરાવર્તન. તો પહેલું કિરણ તો આપાત કર્યું. હવે બીજું કેમ કર્યું? અંતર્ગોળમાં તો એફ ને એન પર હતા એટલે આપણે કરી દેતા હતા સી ને. તો બહિર્ગોળમાં કેમ આપાત કર્યું? તો બહિર્ગોળમાં સી ને લેવાનું. જોજો આ સી અને વસ્તુની ટોસ લેવાની. જોજો સી એટલે લીધું કે સરળ પડે. કેમ સરળ પડે હમણાં સમજાવું. જોજો અહીંયા સી નું બિંદુ વસ્તુની સ્ટોર, વસ્તુની ટોસ પરથી આ રીતે કિરણ આપાત છું. આપાત તો એટલે સુધી જ થવાનું. યાદ કરો, સી માંથી આપાત થાય એ રીતે આપાત થયેલું કિરણ એના જ માર્ગે પાછું ફરે એટલે આપાત કિરણ એ અને પરાવર્તિત કિરણ એ. પણ એ આગળ હેલ્યું હોત તો સી માંથી પસાર થાય એ રીતે આપણે આપાત કર્યો. સી માંથી પસાર થઈ બે ભેગા ક્યાં થયા? અહીંયા ભેગા. વાસ્તવમાં ભેગા થયા કે ભેગા થયા એવો ભાસ થયો તમે જોઈને ખબર પડી જવી જોઈએ. હવે તો જોયા વસ્તુનું સ્થાન આપી દીધું છે. અનંત અંતર અને અરીસો અથવા ધ્રુવ બે શબ્દ વાપરી શકો. અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં ગોઠે તમે મૂક્યો, કાંઈ મૂક્યો, કાંઈ મૂકો, પ્રતિબિંબ આ બેની વચ્ચે જ મળશે. ફાઇનલ છે. પ્રતિબિંબનું સ્થાન ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર તમને ખ્યાલ આવી જશે. આભાસી. આભાસી હોય એટલે ખબર પડી જશે આભાસી અને શક્તિ. અને પ્રતિબિંબનું પરિમાણ તમે જોઈ શકો છો બેની વસ્તુ કરતા નાનું. તો આ રીતે ગોલીય અરીસામાં જુદા જુદા સ્થાને જે વસ્તુ મૂકો એના દ્વારા રસાતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ આ રીતની હોય. તો 8 કિરણાકૃતિઓ તમારી સમક્ષ મેં દોરી. વાસ્તવમાં એ 16 છે. જો તમને અરીસાની 8 કિરણાકૃતિઓ આવડી ગઈ તો માની લો કે તમને લેન્સની 8
આવડી જ ગઈ ઇત્યાદિનું માની. આ આવડી ગઈ તેનો નાનો ફેરફાર તો તમે આરામથી કરી શકશો, એ કોઈ શંકાને સ્થાન જ નથી. પણ આ 8 બરાબર સમજાઈને આવડી હોવી જોઈએ. શરત ઈ છે આમાં કઈ તકલીફ પડી હોય તો એનો ઉપાય કરી લેવો પડે પહેલા, જ્યાં તકલીફ પડી હોય ના. અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે સમજી લેવું, ન સમજાય માટે પૂછી લેવું, અથવા તો પછી સમજાઈ ગયું છે પણ નાની નાની ભૂલો પડે છે તો દઢીકરણ ઘટતું હોય તો એનું દઢીકરણ કરી લે. તો આ રીતે કિરણ આકૃતિઓ છે એ આવશે. અરીસામાં જે નિયમો અંતર્ગોળ અરીસાને લાગે, લેન્સમાં એ નિયમો બહિર્ગોળ લેન્સને લાગશે. અને અરીસામાં જે નિયમો બહિર્ગોળ અરીસાને લાગ્યા, લેન્સમાં એ નિયમો અંતર્ગોળ લેન્સને લાગે. એટલે તમે સમજી શકો કે અંતર્ગોળ અરીસાની કેટલી આકૃતિ આવી? સ. તો લેન્સમાં કોની સ આવશે? બહિર્ગોળ લેન્સની સ આવશે. ઊંધું. અંતર્ગોળ અરીસામાં અંતર્ગોળ અરીસાની સ, તો લેન્સમાં બહિર્ગોળ લેન્સની સ. અરીસામાં બહિર્ગોળ અરીસાની 2, તો લેન્સમાં અંતર્ગોળ લેન્સની 2. એટલે 8 ની 16 આકૃતિઓ તમે ભણ્યા છો. જ્યારે લેન્સ આવશે ત્યારે એટલો બધો સમય અને નહીં આપી શકાય. તે બાબત બરાબર ધ્યાનથી આપજો, સારામાં સારી રીતે સમજો. ફરીવાર કે આકૃતિ એટલે અગત્યની છે કે આગળ આવતા ગાણિતિક પોઈન્ટ, આગળ આવતા દાખલા, આગળ આવતા પાઠના અમુક સાધનો બધાની સમજૂતી આકૃતિ ઉપરથી સારી રીતે મળે છે. એટલે આકૃતિ આ પાઠનું હાર્દ છે એમ કહું તો પણ કહી શકાય. તો આ બાબત આવી ગઈ. હવે આ આકૃતિને આધારે આપણને એમ પૂછી શકીએ કે અંતર્ગોળ અરીસો છે એ અભિસારી છે. યાદ રાખજો, કારણ કે અંતર્ગોળ અરીસામાં કિરણો કેન્દ્રિત થાય. આ અપસારી છે, લખું છું. અંતર્ગોળ અરીસો છે એ અભિસારી છે, અભિસારી છે. બહિર્ગોળ અરીસો છે એ અપસારી છે. એટલે કે આનાથી કિરણો કેન્દ્રિત થાય, આનાથી કિરણો વિકેન્દ્રિત. હવે આગળ આપણે જે જોવાનું છે આ આકૃતિને ધ્યાનમાં લઈને જોવાનું છે કે અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ જાણવી. અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ જાણવી, આ પોઈન્ટ ઉપર આપણે જોવાનું છે. તો અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ જાણવાની વાત આમ મેં તમને કરી દીધી છે. કેન્દ્ર લંબાઈ એટલે હું પહેલા તમને ખબર હોવી જોઈએ. યાદ કરો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા. ગોલીય અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. તો કેમ જાણવી? તો ખરેખર તો કેન્દ્ર લંબાઈ જાણવા માટે વસ્તુ અનંત અંતરે હોવી જોઈએ, તો જ હાસી જાણી શકાય. અંદાજિત જાણવા માટે આપણે સહારો લઈ મીણબત્તીનો, પડદાનો એનો, પણ એ અંદાજિત થઈ. તો આકૃતિ જે દોરું છું એને બરાબર ધ્યાન આપજો. આ એક સ્ટેન્ડ છે. સૌથી આ સૂર્યના કિરણો આ એક અંતર્ગોળ અરીસા પર પડે છે. આવા એક અંતર્ગોળ અરીસા પર પડે છે કિરણ. આ કિરણો અંતર્ગોળ અરીસા પર પડ્યા. નિયમ પ્રમાણે પરાવર્તન પામીને એ કિરણો અહીંયા કેન્દ્રિત છે. તો આ અરીસાના ધ્રુવ P થી લઈ અને આ જે માપ છે આ માપ એ એની કેન્દ્ર લંબાઈ છે. આ જે માપ છે આ એની અંદર વધારે નજીકની કેન્દ્ર લંબાઈ છે, નિકટતમ કેન્દ્ર લંબાઈ કહેવાય. અનંત અંતરેથી આવતા કિરણ. અને આ પ્રયોગ મેં તમને કીધું એમ કે આપણે કાગળ સળગાવવાની પ્રવૃત્તિમાં કરેલો છે. કે કાગળ સળગાવવા માટે આપણે અરીસાને એ રીતે સૂર્યની સામે રાખી કે એ બધા વિસ્તારમાંથી જે સૂર્યના કિરણો આપાચ્યા એ એક નાના એવા બિંદુમાં કેન્દ્રિત કરી આવવાનું થાય બિંદુ. એટલે એમાં ઉષ્મા ઉર્જાની માત્રા વધી જાય. ઉષ્મા ઉર્જાની માત્રા વધી જાય જેથી ઉષ્મા વધે, અને ઉષ્મા વધે એના કારણે કાગળ છે એ સળગે છે. પણ એ સમજવા માટે એક બીજી પ્રવૃત્તિ છે. તો ભાઈ અહીંયા એક આપણે મીણબત્તી મૂકીએ. મીણબત્તી અહીંયા આપણે એક અંતર્ગોળ અરીસો મૂકીએ. અંતર્ગોળ અરીસો
આ કિરણો મીણબત્તીમાંથી અહીંયા આવશે અને અહીંયા એક આપણે પડદો મૂકીશું. પડદા પર મીણબત્તીનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. તો આ અરીસાથી લઈ અને આ પ્રતિબિંબ વચ્ચેનું જે અંતર છે આ એની અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. તો બે આકૃતિઓ તમારી સમક્ષ દોરી અંદાજિત કેન્દ્ર લંબાઈ માટે. અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ. અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ જાણવા માટે બે આકૃતિઓ તમારી સામે દોરી. આકૃતિ ઉપરથી તમને રીત લખતા લગભગ આવડે છે. હેતુ અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ જાણી. સાધનો અંતર્ગોળ અરીસો, પડદો, મીણબત્તી, સ્ટેન્ડ વગેરે આ બધો પ્રયોગ કરી રીત લખો. સૌ પ્રથમ એક સ્ટેન્ડ લો, તેની એક બાજુ મીણબત્તી ગોઠવો, તેની બીજી બાજુએ અંતર્ગોળ અરીસો ગોઠવો, વચ્ચે પડદો ગોઠવો. મીણબત્તીને પ્રજ્વલિત કરી અરીસા અથવા તો પડદાને કોઈ પણ સ્થાનમાં ફેરફાર કરી મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મેળવો. જ્યાં મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે એના પડદાને સ્થિર કરી દો. તો પડદા અને અરીસા વચ્ચેનું જે અંતર છે એ અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. વાસ્તવિક આ પ્રયોગ વધારે નિકટતમ કેન્દ્ર લંબાઈ માટે કરવો હોય તો અનતંત્ર વસ્તુ રાખવી પડે, એટલે કે સૂર્યના કિરણોની સાપેક્ષે મેળવવું પડે. માટે આ સમજાવવું. તો આ રીતે કિરણાકૃતિઓ અને અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈની વાત કરી. આ જ રીતે બહિર્ગોળ અરીસાની પણ પૂછી શકે. આ બધા જ પ્રયોગો તમે ઘેરે કરી શકો છો. તમારી પાસે ત્રણેય પ્રકારના અરીસા છે, એટલે આશા રાખું કે તમે એનો ઉપયોગ કરો. સમતલ અરીસો એટલે તમે શહેરો જોવો તે. અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસો એટલે સમસી. પેલા તાસમાં આપણે બતાવી હતી એ સમસી. તેની અંદરની સપાટી આ રીતની અંતર્ગોળ અરીસો, બહારની બહિર્ગોળ અરીસો. એના મદદથી તમે એને નજીક દૂર લાવીને તમારા પ્રતિબિંબ નાના મોટા જોઈ શકશો. અને ક્યાંક તમે પ્રવાસમાં એવા સ્થળે ગયા છો કે જ્યાં તમારા પ્રતિબિંબો આવા અલગ અલગ જોવા તમને મળ્યા છે, તેને આવા અરીસાનો જ ઉપયોગ કરેલો હોય છે. આભાર. ખાસ આકૃતિઓને સારી રીતે સમજજો.